તો ભાઈ આ સ્પેશિયલ વિડીયો 2 સ્ટ્રોક કોમ્પેક્ટ ચલાવતા ભાઈઓ માટે છે। તમારે સાયલેન્સર સિલિન્ડર ખોલવું હોય તો 8 નંબરનું ટી પાનું લઈને આ પ્લાસ્ટિકના કવર ખોલી દીધા। 8 નંબરનું પાનું યાદ રાખજો। પછી 11 નંબરના ટી પાનાથી 4 હેડની નટો ખોલી। 11 નંબરના ટી પાનાથી 4 હેડની નટો ખોલી ને આ હેડ બહાર આવી ગયું। પછી 13 નંબરનું રિંગ પાનું લઈને 2 સ્ટડ ખોલી નાખ્યા સિલિન્ડરના। તમે જોઈ શકો છો વિડીયોમાં। 13 નંબરનું રિંગ 13-14નું રિંગ પાનું લઈ લેવાનું અને બંને સ્ટડ ખોલી દીધા। પછી 13-14નું રિંગ પાનું અને ફિક્સ પાનું લઈને સાયલેન્સરનો જે આડો બોલ્ટ છે એ ખોલી દીધો। આ રીતે સાયલેન્સર આખું બહાર આવી જશે। તો જે રિક્ષાવાળા ભાઈઓ ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ્સ કરતા હતા કે અમને શીખવાડજો, તો 2 સ્ટ્રોક કોમ્પેક્ટનું સાયલેન્સર તમે ઘરે આ રીતે ખોલીને સાફ કરીને યા તો બાળી બી શકો છો તમે, અને લગાવશો એટલે તમારો ફાયરિંગ કમ્પ્લીટ આવી જશે। ગાડી દબાતી હોય તો ગાડી નહીં દબાય, અને સિલિન્ડર બહાર કાઢીને તમે સાફ કરીને પછી ફિટ કરી શકો છો। તો ઇન્સ્ટાગ્રામ પર જે ભાઈઓએ કોમેન્ટ કરી હતી એ ભાઈઓ માટે વિડીયો બનાવ્યો છે। ઓકે, ખૂબ ખૂબ આભાર।